શ્રી દશામાં વ્રત કથા. કર્ણાવતી નગરના રાજા વિરાટ સિંહની કથા. પ્રાચીન સમયમાં ગુજરાતમાં કર્ણાવતી નામનું એક સમૃદ્ધ અને વૈભવી નગર હતું. તે નગરમાં વિરાટ સિંહ નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ધર્મનિષ્ઠ, પ્રજાવત્સલ અને ન્યાયપ્રિય હતા. તેમની રાણી ચંદ્રપ્રભા અત્યંત દયાળુ અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતી હતી. રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હતી. ખેતરોમાં સોનાની જેમ પાક લહેરાતો, વેપાર દિવસે ને દિવસે વધતો અને પ્રજા આનંદથી જીવન જીવતી હતી. પરંતુ સમયનું ચક્ર હંમેશા એક સરખું રહેતું નથી. એક વર્ષ અચાનક રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ બંધાઈ ગયો, નદીઓ સુકાઈ ગઈ, કૂવાઓ ખાલી થઈ ગયા, પશુઓ તરસથી મૃત્યુ પામવા લાગ્યા, વેપાર ઠપ થઈ ગયો અને લોકો ભૂખે ટળવળવા લાગ્યા. રાજા વિરાટસિંહ ખૂબ ચિંતિત થઈ ગયા. તેમણે વિદ્વાન પંડિતો, ઋષિઓ અને જ્યોતિષીઓને બોલાવ્યા. એક વૃદ્ધ ઋષિએ ધ્યાન કરીને કહ્યું, રાજન, આ રાજ્ય પર દશાનો પ્રભાવ છે. આ સંકટનો અંત માત્ર દશામા માતાની કૃપાથી જ આવશે. રાજાએ પૂછ્યું, મહારાજ, માતાની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય? ઋષિ બોલ્યા, શ્રદ્ધાપૂર્વક દશામા માતાનું વ્રત કરો. આખું રાજ્ય ભક્તિમાં જોડાશે તો સંકટ દૂર થશે. તે જ રાત્રે રાણી ચંદ્રપ્રભાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં દિવ્ય તેજથી પ્રકાશિત માતા પ્રગટ થયા. માતાએ કહ્યું, હે પુત્રી, ડરશો નહીં. જો તું અને તારો રાજા શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરશો અને પ્રજાને પણ કરાવશો તો રાજ્ય ફરી સમૃદ્ધ બની જશે. સવારે રાણીએ રાજાની આખી વાત કહી. રાજાએ તરત જ ઢંઢેરો પીટાવ્યો. આવતા શુક્રવારે સમગ્ર કર્ણાવતી નગરમાં દરેક પરિવાર દશામા માતાનું વ્રત કરશે. સવારથી જ સમગ્ર રાજ્યમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો. સ્ત્રીઓએ ઘર સાફ કર્યા, રંગોળી બનાવી, ઘીમાં દીવો પ્રગટાવ્યો, દશામા માતાનું સ્મરણ કર્યું. રાજા અને રાણી પણ સામાન્ય પ્રજાની જેમ જમીન પર બેસીને માતાની આરાધના કરવા લાગ્યા. જેમ જ કથા પૂર્ણ થઈ, અચાનક આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. થોડી જ વારમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. સૂકી ધરતી જીવંત બની ગઈ. નદીઓ ફરી વહેવા લાગી. ખેતરો લીલાછમ થઈ ગયા. પ્રજાએ આનંદથી જયઘોષ કર્યો, જય દશામા માતા. પરંતુ પરીક્ષા હજુ બાકી હતી. થોડા દિવસ પછી પડોશી રાજ્યના રાજાએ કર્ણાવતી પર આક્રમણ કર્યું. શત્રુ સેના સંખ્યામાં ઘણી મોટી હતી. રાજા વિરાટસિંહ યુદ્ધભૂમિમાં પહોંચ્યા. તેમણે માતાનું સ્મરણ કરીને આંખો બંધ કરી. એ જ સમયે અચાનક ધૂળની ભયંકર આંધી ઉઠી. શત્રુ સેનાને કંઈ દેખાતું નહોતું. તેમના ઘોડા ભાગવા લાગ્યા. થોડી જ વારમાં આખી શત્રુ સેના પરાજિત થઈ ગઈ. રાજા સમજી ગયા કે આ દશામા માતાની કૃપા હતી. રાજાએ સમગ્ર રાજ્યમાં દશામા માતાનું ભવ્ય મંદિર બનાવડાવ્યું અને દર વર્ષે દશામા વ્રત ઉજવવાની પરંપરા શરૂ કરી. ત્યાંથી આજ સુધી એવી માન્યતા છે કે જે ભક્ત સાચા મનથી દશામા માતાનું વ્રત કરે છે તેના જીવનમાંથી દુઃખ, સંકટ અને ગ્રહદોષ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. બોલો શ્રી દશામા માતાની જય.